હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે MPHWનું પ્રીવિયસ યરનું પેપર સોલ્વ કરીશું. જેવી તમારી કમેન્ટ આવી હતી કે આગલા વર્ષનું પેપર સોલ્વ કરાવો, તો એ પ્રમાણે આપણે સોલ્વ કરીશું. અને વિથ કરંટ અફેર્સ, અત્યારનું જે કરંટ અફેર્સ અંદર ક્વેશ્ચનમાં આવતું હશે એ પ્રમાણે આપણે જોઈશું. ચાલુ કરીએ છીએ. CCHFનો વાહક નીચે પૈકી કયો છે? તો જે CCHF છે, પહેલાં તો એને CCHF શું છે? તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ, તો એ CCHF છે. અને તે એનો વાહક શું છે? ઇટરડી છે. પાછું એક વખત CCHF ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ. પૂર્વજે કયો સમાસ છે? ઉપપદ સમાસ. સવાઈ ગુજરાતી હોવાનું બિરુદ કયા સર્જકને મળ્યું છે? કાકા સાહેબ કાલેલકર. નરસિંહ મહેતા કયા સમયના કવિ છે? મધ્યકાલીન યુગના. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ. મર્સિડીઝ બેન્ઝ ઇઝ હિઝ ફોર્થ કાર. ક્વોન્ટિટી આપેલી છે ફોર્થ, એટલે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી આવશે. હિમાચલ પ્રદેશની રાજધાનીનું નામ શું છે? તો હિમાચલ પ્રદેશની તમે રાજધાની જોશો તો એની બે રાજધાની આવેલી હોય છે. શિયાળાની અલગ રાજધાની છે, ઉનાળાની અલગ રાજધાની છે. શિયાળાની જે રાજધાની જે છે તે ધર્મશાળા છે. ઉનાળાની જે છે તે શિમલા છે. તો યાદ રાખજો, કેમ કે શિમલા ઠંડો પ્રદેશ છે. આજે ઉનાળાની રાજધાની છે અને ધર્મશાળા શિયાળાની છે. તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન કરવાથી કયા કયા પ્રકારના રોગ થાય છે? તો અહીં દર્શાવેલા તમામ: હૃદયરોગ, ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર. કાઠમાંડુ કયા દેશની રાજધાની છે? કાઠમંડુ એ નેપાળની રાજધાની છે. ભૂટાન થિમ્પુ, શ્રીલંકા કોલંબો અને બાંગ્લાદેશની ઢાકા છે. અને પાકિસ્તાનની જે છે તે ઇસ્લામાબાદ છે. યાદ રાખજો, કેમ કે આપણે કંઈ લાહોર ને બધું એવું બધું જ આપણને ખબર હોય. તો પાકિસ્તાનની ઇસ્લામાબાદ છે. ને જે ચાઇનાની છે, ચાઇનાની બેઇજિંગ છે. 15મી ઓગસ્ટે દિલ્હીમાં રહી ગયું અપંગતાના પ્રમાણપત્રમાંથી ક્યાંથી કાઢી આપવામાં આવે છે? તો અહીં દર્શાવેલા તમામ પરથી: જિલ્લા હોસ્પિટલ, PHC પરથી, CHC પરથી. 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે? લાલ કિલ્લા ઉપરથી. શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં કોણે ભારતીય સંસ્કૃતિનું જયગાન કર્યું હતું? તો સ્વામી વિવેકાનંદે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનામાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે? તો સિંહ મૂર્તિને. સિંહ મૂર્તિ એટલે જે અશોકાએ ઘણા બધા સ્તંભ બનાવેલા હતા અશોકાના. તો એનું જે સારનાથનું સ્તંભ છે ને, સારનાથનું સ્તંભ, તેની અંદરથી આપનું જે રાષ્ટ્રીય પ્રતીક છે તે લેવામાં આવ્યું છે. એ સિંહ મૂર્તિ છે એની ઉપર. તો સારનાથનો અશોકાનો સ્તંભ. પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છા મોગરો. અહીં કયો છંદ છે? તો પૃથ્વી છંદ છે. ટુમોરો એટલે આવ્યું આવતીકાલ, ભવિષ્યની વાત કરી છે. ટુમોરો એટ ધીસ ટાઈમ આઈ વિલ બી વોચિંગ. વિલ આવશે, ભવિષ્ય છે એટલે વિલ આવશે. તો આઈ વિલ બી વોચિંગ અ ફિલ્મ. ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો જે બાંગ્લાદેશ છે તે પશ્ચિમ અને એ પણ પૂર્વ દિશામાં આવ્યું છે. તો આમ સાઈડ જે છે, આમ જે બાંગ્લાદેશ છે તે આ સાઈડ આવ્યું છે, આમ સાઈડ આવ્યું છે. મ્યાનમાર પણ એમ સાઈડ જ છે. અહીંયા આવ્યું છે નેપાલ, અહીંયા આવ્યું છે ભૂટાન. આટલો ભાગ છે તિબેટનો, જે ચાઇના પાસે, એટલે ચાઇનાનો ભાગ છે હમણાં. પછી અહીંયા પાકિસ્તાન આવ્યું છે અને અહીંયા થોડુંક એવું ટચ થાય એવું છે અફઘાનિસ્તાન. તો તમે જોઈ શકો છો જે બાંગ્લાદેશ છે તે પૂર્વમાં આવેલું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ કોના માટેનો કાર્યક્રમ છે? બાળકો માટેનો. શાળા આરોગ્ય કાર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે? અહીં દર્શાવેલ તમામ શાળાઓમાં: પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળાઓ, માધ્યમિક શાળાઓ. પોલિયો વેક્સિનમાં VVMના કેટલા સ્ટેજ છે? તો VVM એટલે શું? તો વેક્સિન વાયલ મોનિટર. વેક્સિન વાયલ મોનિટર જે છે તે શું કરશે? જે વાયલ છે, વેક્સિનની વાયલ હોય છે તેની પર ચિપકાડવામાં આવે છે. એ શું કરશે? એ થર્મોક્રોમેટિક હોય છે.
એની અંદર શું થાય છે, જો વેક્સિનને અમુક ટેમ્પરેચર પર રાખવામાં આવે છે, કેમ કે એ અમુક ટેમ્પરેચર પર એક્ટિવ રહે છે. એ ટેમ્પરેચર સિવાય કશે બીજે, એટલે કે જો ટેમ્પરેચરમાં કોઈ બદલાવ આવે તો એ રસીની ક્રિયાશીલતા પર અસર જોવા મળે છે. આથી જે આ વાયલ છે તે ટેમ્પરેચર જળવાયું છે કે નહીં તેનું દેખરેખ કરશે, તેને મોનિટર કરશે. સપોઝ જો ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર આવ્યો હશે તો જે આ વીવીએમ છે તેના કલરમાં ચેન્જ આવશે. થર્મોક્રોમેટિક એટલે શું, જે કલર ટેમ્પરેચરને સેન્સિટિવ હોય, તો જો ટેમ્પરેચરમાં થોડુંક પણ કંઈ ફેરફાર આવશે તો આના કલરમાં, જે વીવીએમ છે તેના કલરમાં ફેરફાર આવશે. અને એનાથી આપણને શું જાણવા મળશે કે આપણે જે રસીને જે ટેમ્પરેચરમાં પ્રિઝર્વ કરી છે એ ટેમ્પરેચરમાં બદલાવ આવ્યો છે. આથી આપણે શું ખ્યાલ આવશે, અચ્છા, કે રસીની જે ક્રિયાશીલતા છે એની અંદર પણ અસર થઈ હશે. તો આ માટે વીવીએમ થાય છે. અને તેના કેટલા સ્ટેજ છે, તો 4 સ્ટેજ છે. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ યુનિક, તો સિંગ્યુલર આવશે બી. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે, સ્ફિગ્મોમેનોમીટર. ડેન્ગ્યુ ફીવર કયા પ્રકારના મચ્છરથી થઈ શકે છે, એડિસથી. બી આન્સર આવશે. ક્યુલેક્સ તો હાથી પગ ફાઇલેરિયા માટે. એનોફિલિસ તો મેલેરિયા માટે. ફિલ ઇન ધ બ્લેન્ક. આઈ વોઝ સિટિંગ બિટવીન માય મધર એન્ડ ફાધર. 2 જણા છે એટલે બિટવીન 2 વચ્ચે, 2ની વચ્ચે, એટલે બિટવીન આવશે. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ જુવેનાઇલ. જુવેનાઇલ એટલે આપણે બાળકને, જે નાનું બાળક કે નાના બચ્ચા હોય છે સાપના કે પક્ષીના કે ગમે તેના, તો એને જુવેનાઇલ કહીએ છીએ. તો જુવેનાઇલ એટલે બાળક કહેવાય. ઇમેચ્યોર તો એટલે સિનોનિમ શું આવશે, સિનોનિમ એટલે સમાનાર્થી, તો ઇમેચ્યોર આનો આન્સર આવશે. મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી દવા કઈ છે, તો ડેલ્ટામેથ્રિન. ડી આન્સર. લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા કયા અંગોને અસર કરે છે, તો અહીં દર્શાવેલ તમામ આવશે. આંખ, કિડની, હૃદય. ચૂઝ ધ ઓડ પેર. ઓડ પેર એટલે શું, જે બંધબેસતું નહીં હોય એવી પેર. તો ડૉક્ટર સાથે સ્ટેથોસ્કોપ બરાબર છે, કાર્પેન્ટર સાથે હેમર બરાબર છે, ટીચર સાથે ચોક બરાબર છે. મેઝોન એટલે જે કડિયા કામ કરે તે, તો એમની સાથે સીઝર એટલે કે કાટર, તો આ બંધબેસતી નથી. આથી ઓડ પેર સી આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રજા સાથે દર મહિને કઈ વાત કરે છે, મન કી બાત કરે છે. એડિસ ઇજિપ્ટી મચ્છરનું બ્રીડિંગ કયા સ્તરે વધુ પ્રમાણમાં થાય છે, તો ઘરની અંદરના પાણીના સ્ત્રોતમાં. સી આન્સર આવશે. પરિમાણ શબ્દનો અર્થ આપો. માપ, એ આન્સર આવશે. એપીએ એટલે શું, 1000ની વસ્તીએ 1 વર્ષમાં થતા મેલેરિયાના કેસ. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ માટે કયો કાર્યક્રમ અમલમાં છે, તો આરએનટીસીપી એટલે કે રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ, જેનું નામ બદલીને હમણાં કરવામાં આવ્યું છે એનટીસીપી એટલે કે નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. 2020માં નામ બદલવામાં આવ્યું હતું. તો આનો પણ વિડીયો મેં બનાવ્યું છે, તો આન્સર આવશે આરએનટીસીપી. ટોખાર એટલે શું, તો તુરગ. ફાઇન્ડ ધ લેટર વિચ વિલ એન્ડ ધ ફર્સ્ટ વર્ડ એન્ડ સ્ટાર્ટ ધ સેકન્ડ વન. તો આની અંદર શું કીધું છે કે એવો વર્ડ શોધવાનો છે જે પહેલા શબ્દને પૂરું કરશે અને બીજા શબ્દને ચાલુ કરશે. તો જે એન્ડ શબ્દ છે એન, તો એ શું કરે છે, પહેલો શબ્દ પી છે તો પેન બનાવે છે, અને બીજો શબ્દ ઈસી કે છે તો નેક બનાવે છે. તો પહેલા શબ્દને પૂરો કરે છે અને બીજા શબ્દને સ્ટાર્ટ કરે છે. બીજા કોઈ લેટરથી કોઈ શબ્દ બનતું નથી. લેપ્ટોસ્પાયરોસિસ ગુજરાતના કયા ભાગમાં વધુ જોવા મળે છે, તો દક્ષિણ ગુજરાતમાં. નીચેના પૈકી કયો મેલેરિયાનો પરોપજીવી છે, તો પ્લાઝ્મોડિયમ. ચૂઝ ધ કરેક્ટ ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું, તો એનું વિરુદ્ધાર્થી શું થશે, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી, તો એનું વિરુદ્ધાર્થી થશે ચીપ એટલે સસ્તું. બી આન્સર આવશે. કોનો જન્મદિવસ યુવા દિન તરીકે ઓળખાય છે, તો સ્વામી વિવેકાનંદ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાર. અહીં પ્રયોજાયેલા અલંકાર જણાવો, તો દ્રષ્ટાંત આવશે આન્સર. અર્જુન ઇઝ ડેશ ધેન હિઝ બ્રધર. ધેન આવ્યું એટલે ઈઆર વાળું શબ્દ મૂકી દેવાનું, ટોલર આવશે. ધેન આવે એટલે ઈઆર વાળું શબ્દ મૂકવાનું. ચોગડિયું શબ્દનો સમાસ જણાવો, તો દ્વિગુ સમાસ આવશે. નીચેનામાંથી પાણીજન્ય રોગ કયું છે, અહીં દર્શાવેલા ત્રણે. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ ફોર વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. તો ભગવાનની અંદર જે વિશ્વાસ નહીં કરતા હોય, માનતા નહીં હોય, તેને આપણે નાસ્તિક કહેતા હોય છે. નાસ્તિકનું અંગ્રેજી શું થાય, એથિસ્ટ. આન્સર બી આવશે, એથિસ્ટ. ધીરા ભગતે કયા સ્વરૂપનું ખેડાણ કર્યું હતું, કાફી. ભારતના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બન્યા, તો હાલની વાત કરીએ ને તો હાલ શરદ અરવિંદ બોબડે હમણાં નવા બન્યા છે. તો યાદ રાખજો, શરદ અરવિંદ બોબડે. પહેલાં કોણ હતા,
રંજન ગોગોઈ હતા. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને શપથ કોણ લેવડાવે? તો આપણા જે પ્રેસિડેન્ટ હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, તે શપથ લેવડાવે છે. તાજેતરમાં જ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કોના હસ્તે કરાયું હતું? આ જૂની વાત થઈ. ત્યારનું કરંટ અફેર્સ છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ડૉક્ટર અબ્દુલ કલામની આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કયા નામે થયો છે? તો ઘણી સરસ આત્મકથા વિંગ ઓફ ફાયર નામની છે તેમની, અબ્દુલ કલામની. તેનું ગુજરાતી છે અગનપંખ. વ્યક્તિના શરીરનું સામાન્ય બાહ્ય તાપમાન કેટલું હોય તો તાવ આવ્યો ગણાય? 37.5 ડિગ્રી સેલ્સિયસ. મચ્છરોના પોરાનાશક કામગીરી માટે શું વાપરી શકાય? તો અહીં દર્શાવેલા તમામ. સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષે ઘડાયો? તો 1954માં ઘડાયો. અને હમણાં વાત ચાલી રહી છે જે વિમેન છે, ગર્લ છે, તેની મિનિમમ એજ 18થી 21 કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ વિરામ ચિહ્નને શું કહેવાય છે? અર્ધવિરામ કહેવામાં આવે છે. સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ. She was offered good job but she refused. ભૂતકાળની છે, ભૂતકાળમાં પેસિવ વોઇસ છે. સાદા ભૂતકાળનું તો was offered આવશે. પોલિયો રવિવારના દિવસે કઈ ઉંમર સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે? તો જન્મથી 5 વર્ષ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર પેસિવ ફોર્મ. હી ડેશ નેવર બીન ઇન્ટરવ્યુડ. બીન આવ્યું છે તો આંખ બંધ કરીને, જો હેઝ આપ્યું હોય કે હેવ આપ્યું હોય કે હેડ આપ્યું હોય તો આંખ બંધ કરીને આમાંથી કોઈ એક આપેલું હોય તો એ મૂકી દેવાનું, જો બીન આપ્યું હોય તો આની અંદર હેઝ આપ્યું છે તો આપણે હેઝ મૂકીશું. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? પ્રથમ યુદ્ધ 1965માં થયેલું. 1962માં ચીન સાથે થયેલું હતું. 1965માં લાલ બહાદુર શાસ્ત્રી હતા ત્યારે થયું હતું અને આપણે જીત્યા હતા. અને આપણે પાકિસ્તાન સામે ક્રિકેટ હોય કે યુદ્ધ હોય આપણે જીતતા જોઈએ છે. આઈ એમ ટાયર્ડ ઓફ વેઇટિંગ ફોર પીપલ હુ નેવર ટર્ન અપ. આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. નિરોધનો ઉપયોગ શેના માટે થાય છે? તો અહીં દર્શાવેલ તમામ. આઈડેન્ટિફાય ધ એડજેક્ટિવ ઇન ધીસ સેન્ટેન્સ. ધ થર્સ્ટી ક્રો ડ્રેન્ક વોટર. તો આની અંદર વિશેષણ દેખાડવાનું છે, બતાવવાનું છે. તો થર્સ્ટી આવશે. ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફોર ધ જમ્બલ. આ એટલે કે આ ઉલટ પુલટ શબ્દ વર્ડ આપ્યા છે તેને આપણે કરવાના છે સરખા, તો ઇઝીલી બનશે તમે સરખી રીતના ગોઠવશો તો. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ એડવર્બ. રાઇટ યોર આન્સર કેરફુલી. તો આની અંદર એડવર્બ ઓફ ડિગ્રી આવશે. નીચેના પૈકી કયો હાથી પગાનો પરોપજીવી છે? તો વુકેરિયા બેન્ક્રોફ્ટી. કયા પ્રકારનો રક્તપીઠ સમુદાય માટે વધુ જોખમી છે? તો જે મલ્ટીબેસિલરી છે તે રક્તપીઠના 2 પ્રકાર છે, પોસીબેસિલરી અને મલ્ટીબેસિલરી. પોસીબેસિલરીને આપણે બિનચેપી કહેતા હોઈએ છીએ અને મલ્ટીબેસિલરીને ચેપી કહેતા હોઈએ છીએ. તો બી આવશે. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તાંદ્રાપણું. સ્વાઇન ફ્લૂ શેના દ્વારા ફેલાય છે? હવાથી. શાળામાં અભ્યાસ કરતા બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે? ટીટી. પરોનો એટલે શું? અતિથિ. નયનબાન કરતાં પણ જીવાબાન વધારે કાતિલ નીવડે છે? તો ભાઈ અલંકાર. વ્યતિરેક અલંકાર. ડાયાલિસિસ કિડની માટે થાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો હતો? 1939માં. એનો અંત 1945માં થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં ચાલુ થયું હતું અને 1918માં સમાપ્ત થયેલું. અને દ્વિતીય વિશ્વયુદ્ધ કહેવાય છે જર્મનીએ પોલેન્ડ પર અટેક કરેલું પછી ચાલુ થયું હતું. એનો શરૂઆત ત્યાંથી થઈ હતી. પોલેન્ડ પર અટેક કરેલું જર્મનીએ ત્યારથી. પાણી શુદ્ધિકરણ માટે કયો પાવડર વપરાય છે? તો TCL. તમિલનાડુમાં રમાતી આખલાને કાબૂમાં કરવાની રમત કયા નામે ઓળખાય છે? જલ્લીકટ્ટુ. સાનિયા મિર્ઝા ટેનિસની ખેલાડી છે. આ 2017ની વાત છે. હમણાં પૂછવામાં આવે તો શું નમસ્તે ટ્રમ્પ યોજવામાં આવ્યું હતું? નમસ્તે ટ્રમ્પ અમદાવાદમાં. પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી કોણ હતા?
કલ્પના ચાવલા હતા. અને પેલું અને એમ પણ પૂછવામાં આવે કે અમેરિકામાં હાઉડી મોડી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જો કરંટ અફેરની વાત કરીએ તો. અને આપના પ્રાઇડ કલ્પના ચાવલા પ્રથમ મહિલા અવકાશયાત્રી. ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ કયા ક્રિકેટરના જીવન પર બની હતી? તો ભાઈ MS ધોની, જેમના રિટાયરમેન્ટ લીધું છે. ટીબી માટે નીચેના પૈકી કઈ કેટેગરી વધુ જોખમી છે? તો XDR. તળનું લેવડાવવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. હાર કબૂલાવવી. એક વચનમાં વપરાતી સંજ્ઞા જણાવો. વાલ. ફ્રી સ્ટાઇલ શબ્દ કઈ રમતનો પારિભાષિક શબ્દ છે? સ્વિમિંગ. ચાહો યા તિરસ્કારમાં યા વિકલ્પવાચક સંયોજક છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ આર્ટિકલ. અશોક ઇઝ ડેશ ઓનરેબલ મેન. એન આવશે. એન ઓનરેબલ આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે લેવાનું છે. ઓનરેબલ એટલે સ્વર આવે છે એટલે સ્વર થઈ જશે, તો આથી એન આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ આર્ટિકલ. અશોક ઇઝ એન ઓનરેબલ મેન. અબેર એટલે annual blood examination rate. Turn this sentence into indirect speech. She said the sky is blue. હવે આની અંદર ફેક્ટ આપી છે, સ્કાય જે છે તે બ્લુ છે, તો શું કંઈ ચેન્જ નહીં થશે. ડાયરેક્ટ સી સેડ ખાલી લખવાનું છે અને ધ સ્કાય ઇઝ બ્લુ એવું ને એવું રાખવાનું, કેમ કે ફેક્ટ આપી છે એટલે કંઈ ચેન્જ નહીં થશે. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? હુલ્લડ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે? આગળ જેમ હું તમને કીધું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ લેવડાવે. અને એમની નિયુક્તિ કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે. વિશ્વ એડ્સ દિવસ કયા દિવસે ઉજવાય છે? 1 ડિસેમ્બર. લુક ડેશ ધ મિરર બિફોર યુ ગો આઉટ. તો લુક ઇન ધ મિરર બિફોર યુ ગો આઉટ. સાચી સંધિ જણાવો. સી આવશે. તટ પ્લસ મય, તન્મય. હું સંજ્ઞાનો પ્રકાર કયો છે? ભાવવાચક. વિશ્વમાંથી કયો રોગ સંપૂર્ણ નાબૂદ થયેલ છે? શીતળા. મેલેરિયાના નિદાન માટે લોહીનો નમૂનો કઈ આંગળીમાંથી લેવામાં આવે છે? ડાબા હાથની અનામિકા. ART સેન્ટર પર શેની સારવાર આપવામાં આવે છે? HIV. મેલેરિયાના દર્દીને રેડિકલ સારવાર માટે પ્રિમાક્વિન આપવામાં આવે છે. હિપેટાઇટિસ એના વાયરસ શરીરના કયા અંગને અસર કરે છે? યકૃત. વાઘજન્ય રોગ નિયંત્રણ માટે સરકારશ્રીનો હાલ કાર્યરત કાર્યક્રમ કયો છે? NVBDCP. બી આન્સર આવશે. કંઠે ભુજાઓ રોપવી રૂઢિપ્રયોગનો અર્થ? ભાવભીનું સ્વાગત કરવું. ઈસરોએ એક સાથે કેટલા સેટેલાઇટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો? તો 20. હમણાં જે સ્પેસએક્સ નામની પ્રાઇવેટ કંપની છે તેમને ડ્રેગન નામની કેપ્સ્યુલ યુઝ કરીને જે આપના જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં શું કહેવાય જે એસ્ટ્રોનોટ છે તેને મોકલવામાં આવ્યા હતા. તો સ્પેસએક્સ પ્રાઇવેટ કંપની દ્વારા. તો આ યાદ રાખજો. હમણાં કરંટ અફેરનું છે. પર પ્લસ હતી તો આન્સર આવશે પદ્ધતિ. તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.